નમસ્કાર, સ્વાગત છે આપનું ઝી 24 કલાક પર। હું છું ફાલ્ગુની। સૌથી પહેલા વાત કરીશું માવઠાના મહાસંકટની। તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે માવઠું। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ વરસ્યો છે। ગરમી વચ્ચે કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે। રાજકોટના ગોંડલમાં 3 દિવસથી પડી રહ્યો છે વરસાદ। કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં। તો રાજકોટના ગોંડલમાં 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે માવઠું છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી કમોસમી વરસાદ પડ્યો છે, જેના લીધે કેરી, ઘઉં, ડુંગળી જેવા પાકને નુકસાન થઈ રહ્યું છે। ભર ઉનાળે ગરમી વચ્ચે કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો। તો બીજી તરફ રાજકોટના ગોંડલમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા અને મુશ્કેલી બંનેમાં વધારો થયો છે। દ્રશ્યો સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી સામે આવી રહ્યા છે। ભર ઉનાળામાં જ્યારે ચોમાસાએ દસ્તક દીધી હોય તેવી સ્થિતિ છે। તો રાજકોટના ગોંડલ પંથકના હવામાનમાં પલટો આવ્યો। સતત ત્રીજા દિવસે વરસાદનું કમોસમી ઝાપટું પડ્યું છે। સતત ત્રીજા દિવસે ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો। હવામાનમાં પલટા સાથે વરસાદી ઝાપટા ગોંડલ પંથકમાં। અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે। જો કે ઉનાળુ પાકને આ વરસાદના કારણે મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે। તો ગોંડલ પંથકના હવામાનમાં પલટો આવ્યો છે। અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાએ વરસતા ગરમીમાં તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે। આજ વિશે વધુ માહિતી લઈશું। અમારા સંવાદદાતા જયેશ પોજાણી ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હજી જયેશ, હાલ ત્યાંની શું સ્થિતિ છે? શું હાલ વરસાદ પડી રહ્યો છે? જે ચોક્કસથી ફાલ્ગુની વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની માવઠાની આગાહી કરવામાં આવી હતી, તેના ભાગરૂપે આજે સતત 3 થી 4 દિવસથી ગોંડલ શહેર તેમજ પંથકમાં અને રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માવઠા પડી રહ્યા છે। ત્યારે આજ બપોર બાદ ગોંડલ શહેરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે નાના યુવાનો સૌ કોઈ લોકડાઉનની વચ્ચે નાવા નીકળી પડ્યા હતા અને આ વરસાદથી ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। બીજી બાજુ જોઈએ તો ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ પણ ધરાશયી થયા છે અને વૃક્ષો પણ ધરાશયી થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। ત્યારે ખેડૂતો દ્વારા હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં ગોંડલ માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે અનેક ખેડૂતોના માલ પણ યાર્ડમાં પડ્યા છે। ત્યારે એ માલ પણ ક્યાંક ને ક્યાંક પલળી ગયો હોય અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી રહી છે, નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે। જી જયેશ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ગોંડલ પંથકમાં વરસાદ પડ્યો છે। ઉકળાટ વચ્ચે સ્થાનિકોને રાહત મળી છે, જો કે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વાત હવે કચ્છની। તો ભીષણ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે। ગરમીથી શેકાતા કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભચાઉના મોરગર ગામમાં પવન સાથે વરસાદ પડ્યો। મોરગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે। આજ વિશે વધુ માહિતી લઈશું। સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ગરમી વચ્ચે વરસાદી ઝાપટા છે, શું છે વધુ વિગતો? જી ફાલ્ગુની વાત કરીએ તો અત્યારે કોરોનાનો કહેર છે, એની વચ્ચે અત્યારે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ભીષણ ગરમીથી આ કચ્છ શેકાઈ રહ્યો છે અને ઓચિંતો વાતાવરણમાં પલટાયું છે। ભચાઉ તાલુકાના મોરગા ગામે અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા। આમ કમોસમી વરસાદ પડતા હજુ પણ જો વધુ વરસાદ પડે પણ દહેશત છે કે કદાચ એનાથી વધારે નુકસાન પણ થઈ શકે। જી ફાલ્ગુની। જી રાજેન્દ્ર, આભાર આપનો માહિતી આપવા બદલ। તો કચ્છથી સમાચાર। ભીષણ ગરમી વચ્ચે વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે। ભચાઉના મોરગર ગામે વરસાદ પડ્યો છે। મોરગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે। વાત કરીએ રાજકોટની, તો માવઠાથી ખેડૂતોને મરણ તોલ ફટકો પડ્યો છે। ખેતરોમાં પડેલા તૈયાર પાક માવઠાથી ખરાબ થઈ ગયો છે। ડુંગળી, મગફળી, શેરડી, મકાઈ, તલ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે। આ ખેડૂતોએ સર્વે કરીને તેમને સહાય આપવાની માંગણી કરી છે।
7 તાલુકાઓમાં 2000 હેક્ટરમાં મગફળીને નુકસાન થયું છે। તો કોરોનાના કહેર વચ્ચે વરસાદ પડી રહ્યો છે, જેનાથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચી રહ્યું છે। ઉનાળામાં જે વરસાદ પડ્યો છે તેના કારણે જે ઉનાળુ પાક કહી શકાય તેને નુકસાન થયું છે। ડુંગળી જેનું સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર છે, જે ખેતરમાં તૈયાર હતી, પરંતુ હવે આ કમોસમી વરસાદ માવઠાના કારણે તેને નુકસાન થયું છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ માંગણી કરી છે કે તેમને જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવે અને તેમને રાહત પણ આપવામાં આવે। 7 તાલુકામાં 2000 હેક્ટરથી વધારે જે પાક વાવવામાં આવ્યો હતો તેને નુકસાન પહોંચ્યું છે। તમામ ખેડૂતોને તલી ઊભી હતી, તમે જુઓ તો બાજરી ઊભી હતી। મારે શેરડીનો વાવેતર હતું 5 વીઘાનું, એ આખું ઢળીને હેઠી પડી ગઈ શેરડી હોતી, એની પણ હવે શેરડીની કોઈ કિંમત ન રહી। એટલે તમામ માર્કેટિંગ યાર્ડની અંદર બીજા ઘઉંની કોઈ ધાણાની એની હરાજી થાય છે, ડુંગળીની સરકારે હરાજીની છૂટ આપી નથી, તો આ ડુંગળી ખેતરની અંદર એમનેમ રહી અને તે પલરી ગઈ। હવે એ ડુંગળીનું અમારે તો એમાં કોઈ વસ્તુ એમાં હાથમાં આવે એવું છે જ નહીં। અમારી માંગ એવી છે કે આ શેરડી અને ડુંગળી અને આ મકાઈને બધું ઢળી ગયું અને નુકસાની થઈ છે, તો સરકાર આમાં કાંઈક પેકેજ જાહેર કરે। મને એકને નહીં પણ આવું તો અનેક ખેડૂતોને પણ નુકસાની થઈ છે, તો એ ખેડૂતોને સહાય કરે તો સારું ગણાય એમ। કાલે જે વરસાદ પડ્યો, માવઠું થયું, એના કારણે ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ, મોંઘા ભાવનો રોપ, તલી, ડુંગળી, લસણ, આવો બધો વસ્તુનો બગાડ થઈ ગયો છે। તમે જોઈ શકો છો મકાઈ અને શેરડી પણ આડી પડી ગઈ છે। અમારી સરકાર સામે એવી રજૂઆત છે કે બધા ખેડૂતોને કંઈક પેકેજ જાહેર કરે અને નુકસાનીની ભરપાઈ કરે। રાજકોટ જિલ્લાનું જે જેતપુર પેટા વિભાગ સબ ડિવિઝન છે, જેની અંદર કુલ 7 તાલુકા આવે છે। આ 7 તાલુકાની અંદર ચાલુ વર્ષે ઉનાળુ સિઝનમાં બધા પાકો મળીને કુલ 12000 હેક્ટર જમીનમાં વાવેતર અત્યાર સુધીમાં થયેલ છે। એમાં મુખ્ય પાકો છે તલ અને મગફળી છે। તલ છે એ 3500 હેક્ટર જેવી જમીનમાં છે, જ્યારે મગફળી છે એ 2600 હેક્ટર જમીનમાં આવેલ છે। આ વિસ્તારની અંદર જે આ પાકો છે એમાંથી ખાસ તલ જે 2500 હેક્ટર જેવી જમીન અને મગફળી જે 2000 હેક્ટર જેવી જમીનની અંદર આ કમોસમી વરસાદના કારણે એમાં અસર હોઈ શકે છે। અમે અત્યારે હજી એની માહિતી મેળવી રહ્યા છીએ, ખરેખર શું સ્થિતિ છે એ હકીકત અમારા સુધી પહોંચે પછી આપને વિગતવાર જણાવવામાં આવશે। તો રાજકોટના ગોંડલ તાલુકામાં વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં પાક પલળી ગયો છે। મગફળી સહિતની પાકની જણસો પલળી ગઈ છે। ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાં બોલાયા હતા રેકોર્ડ બ્રેક ભાવ, અને હવે ખેડૂતો માટે આફત બનીને વરસ્યો છે આ નુકસાનીનો વરસાદ। દ્રશ્યો રાજકોટના ગોંડલ તાલુકાના છે। માર્કેટિંગ યાર્ડમાં જે પાકના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા હતા, અને હવે આ પાક જે છે કમોસમી વરસાદના કારણે પલળી ગયો છે, અને આ વરસાદ જે છે ખેડૂતો માટે મુસીબતો અને નુકસાનીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। વરસાદ બાદની નુકસાનીના આ દ્રશ્યો છે। આ દ્રશ્યો પર જોઈ શકાય છે મોટા પ્રમાણમાં પાક જણસો જે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લાવ્યા હતા તે અહીં રાખવામાં આવેલી હતી, ખુલ્લામાં રાખવામાં આવેલી હતી, જેના કારણે કમોસમી વરસાદ પડતા આ જણસો પલળી ગઈ છે, નુકસાન થયું છે। ગઈકાલે જે જણસોના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા હતા તેની આજે આ સ્થિતિ થઈ રહી છે। વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં પાક પલળ્યો છે। મગફળી સહિતની જણસો કે જે ખેડૂતો વેચવા માટે લાવ્યા હતા તે પલળી ગઈ છે, અને ગઈકાલે જ માર્કેટિંગ યાર્ડમાં આ વસ્તુઓ કે જણસો જેના છે રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા હતા। ઉનાળામાં પડેલો આ વરસાદ ખેડૂતો માટે મુસીબતોનો માર લઈને આવી રહ્યો છે। જણસો પલળી જતા ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે। માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી આ જણસો પલળી ગઈ છે, જેના કારણે તેમાં ભાવ જે છે તે પણ નીચા જઈ શકે છે। સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો। આપણી સાથે ખેડૂત અગ્રણી પાલ આંબલિયા જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો તમારું સ્વાગત છે ઝી 24 કલાક પર। હું તમને પૂછવા માંગીશ, આજે વરસાદ જે છે ખેડૂતો માટે સમસ્યાનો વરસાદ સાબિત થઈ રહ્યો છે, તો હાલ ત્યાં ખેડૂતોની શું સ્થિતિ છે? ફાલ્ગુની, આમ જુઓ ને તો આ વર્ષે વરસાદ છે એ ખેડૂતો માટે સમસ્યાઓનો જ વરસાદ થયો છે।
કારણ કે પહેલા 146% વરસાદ થયો અને એમાં જે પાક કંઈક જીવતો રહી ગયો હતો તો એમની મગફળી છે, કપાસ છે, એમાં કમોસમી વરસાદ જે પડ્યો અને આપણે જોયું કે એ સમયે મગફળીના પાથરા તરતા હતા. ત્યાર પછી વરસાદ સારો હોવાના કારણે ખેડૂતોને આશા હતી કે રવિ પાકમાં ઘઉં, ધાણા, ચણા, જીરું, ડુંગળી, આ બધે બાજરો, આ બધાનું વાવેતર કરી અને એમાંથી કંઈક કમાઈ લઈશું ને આપણો રોટલો રડી લઈશું. પણ જ્યારે ઘઉં, ધાણા, ચણા માર્કેટમાં વેચાવાનો સમય હતો, કાપણીનો સમય હતો, ત્યારે આ કોરોનાનો કહેર આવ્યો અને લોકડાઉન થયું. એના કારણે ખેડૂતોનો તૈયાર માલ ખેતરમાં પડ્યો હતો અને છેલ્લા 3-4 દિવસથી સતત કમોસમી વરસાદ પડે છે એટલે એમાં ખેડૂતોને સૌથી મોટી નુકસાની ગઈ છે. હારે જે ભાવનગર છે, અમરેલી છે અને ખાસ કરીને ગીર સોમનાથ, ત્યાં કેરી, ચીકુ અને મોટા ભાગે ભાવનગરની અંદર લીંબુના જે ફૂલ છે એ ખરી ગયા છે, કેરી ખરી ગઈ છે, દાડમ, ચીકુ ખરી ગયા છે અને કેરીમાં તો મોટા મોટા આંબાના ઝાડ પડી ગયા. ગઈકાલે તમે જોયું હશે તો ખેડૂતોના 10-10, 15-15 વર્ષે જે આંબાનું એક ઝાડ થયું હોય મોટું, એ આખું ઝાડ પડી ગયું હોય ત્યારે ખેડૂતોને ન ભરપાઈ થઈ શકે એવું નુકસાન થયું છે. હું જી 24 કલાકથી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે અગાઉ જે ખરીફ સિઝનની અંદર કમોસમી વરસાદ થયો અને એમાં સરકારે 3,750 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, એમાંથી માત્ર 1200 કરોડ જ ખેડૂતોને ચૂકવાયા છે. આજની તારીખમાં 2500 કરોડ સરકાર પાસે જમા પડ્યા છે. તો અત્યારે જે કમોસમી વરસાદ રવિ પાકની અંદર થયો છે, જે બાજરાને, ડુંગળીને અને ફળફળાદીના પાકને, ઘઉં, ધાણા, જીરું, જે માર્કેટિંગ યાર્ડમાં પડેલો માલ છે એને નુકસાન થયું છે. આવા તમામ માલના નુકસાનનો સર્વે કરી અને જે 2500 કરોડ આજની તારીખમાં ખેડૂતોના જમા પડ્યા છે એ તાત્કાલિક ચૂકવવામાં આવે એવી જી 24 કલાકના માધ્યમથી મારી માગણી છે. પાલભાઈ, મારો વધુ એક સવાલ છે. હમણાં જ આપણે ગોંડલ માર્કેટ યાર્ડના જે નુકસાનીના દ્રશ્યો જોયા, ગઈકાલે ખેડૂતોએ જે જણસો રેકોર્ડ બ્રેક ભાવે વેચી હતી એ હવે વરસાદમાં પલળી ગઈ છે, તો તેના ભાવ ઉપર અને ખાસ કરીને ખેડૂતો પર શું અસર થશે? એમ ફાલ્ગુની, બે વસ્તુ છે. ગઈકાલે જે મગફળીનો ભાવ આવ્યો તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમાં ખેડૂતો વેચનાર કરતા વેપારી વેચનાર વધારે છે. અત્યારે મગફળી ખેડૂતો પાસે ન હોય, અત્યારે વેપારીઓએ જે સંગ્રહ કર્યો હોય અને અત્યારે ખેડૂત પોતાના બિયારણ માટે મગફળી લેવા નીકળતા હોય, કાયમીની આ પરિસ્થિતિ રહી છે. ખેડૂત જ્યારે બિયારણ લે છે ત્યારે 1500 થી લઈ અને 2500 સુધી મગફળીનો ભાવ પહોંચી જાય છે અને જ્યારે ખેડૂત માર્કેટમાં મગફળી મૂકે છે ત્યારે 700-800 રૂપિયાની આસપાસ આવે છે. બીજી વસ્તુ, જે માર્કેટિંગ યાર્ડની અંદર એ સરકારની અને માર્કેટિંગ યાર્ડોની એક સિસ્ટમની ખામી છે કે એની અંદર જે શેડ હોવા જોઈએ પ્રોપરલી એ શેડ નથી અને એના કારણે આ વરસાદી અને વરસાદના કારણે એ જ્યાં અંદર પાક પડ્યો છે એ માલ છે એ પલટી જાય છે અને એની સામે માર્કેટિંગ યાર્ડ તરફથી પણ કોઈ વીમા કવચ નથી અથવા તો સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો વીમા કવચ નથી. એટલે છેલ્લે માર જે આવે છે એ ખેડૂતના ભાગે જ આવે છે. હું તમને એક એ પણ સવાલ કરવા માંગીશ કે તમે જે રીતે ઉલ્લેખ કર્યો, કોરોનાનું સંકટ એક પ્રકારે આવ્યું અને હવે આ વરસાદ પડી રહ્યો છે, ઉનાળુ પાક તૈયાર થઈને પડ્યો હતો, તો આ બંને સંકટના કારણે આશરે કેટલું નુકસાન થયું હશે ખેડૂતોને અથવા તો વેપારીઓને? નાનો મોટા વેપારી છે, ધંધાદારી માણસો છે, ફેરિયાઓ છે, રોજનું રોજ કમાતા લોકો છે, એનું નુકસાન જબરજસ્ત થયું છે. પણ સૌથી વધારે જો નુકસાન થયું હોય તો ખેડૂતને આ લોકડાઉનની અંદર જો કોઈ ડાઉન થયું હોય ને તો સૌથી વધારે ડાઉન ખેડૂત થયો છે અને એનો અંદાજ સરકારે કરવો જોઈએ. સરકારને એક વખત નહીં અનેક વખત કાગળો લખી અને કારણ કે અત્યારે કાગળ લખવા સિવાય પણ કઈ થઈ શકે એમ નથી. 144 આખા ગુજરાતની અંદર લાગુ છે. તમે ભેગા થઈને આંદોલન પણ ન કરી શકો, ડિમાન્ડ પણ ના મૂકી શકો અને સરકારને અને અલગ અલગ ન્યૂઝ ચેનલોની ડિબેટોના માધ્યમથી સરકારને અનેક વખત ધ્યાન દોર્યું છે કે ખેડૂતને અત્યારે પાક વેચવાની ખાસ જરૂરિયાત છે. ત્યારે સરકાર પોતે એવી સિસ્ટમ ઊભી કરે કે જેના કારણે સરકારે વેપારીઓને ત્યાં જવાની છૂટ આપી છે પણ વેપારી ત્યાં જવા માટે તૈયાર નથી. એકલ દોકલ વેપારી જ્યારે ખેતરમાં જાય છે ત્યારે એના ગરજના ભાવે ટૂંકમાં એને માની લો કે ખેડૂતને અત્યારે કપાસ છે એ 1100 કે 1200 માં વેચવો હોય, વેપારી એમ કહે છે કે મારે 800 થી વધારે તો દેવા જ નથી, તો ખેડૂતને વેચવાની ફરજ પડે છે કારણ કે ત્યાં કોમ્પિટિશન નથી. એકલ દોકલ માણસ આવે છે વેપારી અને એકલ દોકલ વેપારી આવીને માલ લઈ જાય છે. જી પાલભાઈ, આભાર આપનો જી 24 કલાક સાથે જોડાવા બદલ. તો ખેડૂત અગ્રણી પાલ આંબલી આપણી સાથે જોડાયા હતા, જેમણે કહ્યું છે કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે, જેનો સર્વે પણ કરાવવામાં આવે. તો ગોંડલ માર્કેટ યાર્ડના દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો.
આ બે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો 27 તારીખના દ્રશ્યો છે અને બીજી બાજુ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આજના એટલે કે 30 એપ્રિલના છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના જ આ બંને દ્રશ્યો છે અને આ દ્રશ્યો પરથી તમે અંદાજ લગાવી શકો છો કે જે કમોસમી વરસાદ પડ્યો છે, માવઠું પડ્યું છે, તેણે આ જણસોને કેટલું નુકસાન કર્યું છે. જે જણસોને વેચવા માટે ખેડૂતો મોટી આશાએ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. એક તો કોરોનાના કારણે જે લોકડાઉન થયું છે તેના કારણે ખેડૂતો પરેશાન છે ક્યાંક ને ક્યાંક, અને તે બાદ જ્યારે માર્કેટિંગ યાર્ડ ખોલવામાં આવ્યા ખેડૂતોને અંતે એમ થયું કે કદાચ તેમની જણસ વેચાઈ જશે. તેમને થોડી આશા જાગી હતી અને તેના પર હવે કમોસમી વરસાદ જે પડ્યો તેણે પાણી ફેરવી દીધું છે. આ બંને દ્રશ્યો તેનું જે નુકસાન થયું છે તેની ગવાહી આપતા દ્રશ્યો છે. જણસોની જે બોરી હોય તે પલળી ગઈ છે, મગફળી સહિતની આ જણસો હતી. વાત કરીએ હવે અમરેલી જિલ્લાની, તો અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. સતત બીજા દિવસે વરસ્યો છે કમોસમી વરસાદ. ગઈકાલે પણ અમરેલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો આજે જાડિયા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં માવઠું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સમાચાર અમરેલી જિલ્લાથી સામે આવી રહ્યા છે. ગઈકાલે સાવરકુંડલા, બાબરા સહિતના તાલુકામાં વરસાદ હતો અને આજે સતત બીજા દિવસે વરસ્યો છે આ કમોસમી વરસાદ. અમરેલીના જાડિયા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં માવઠું છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં પણ વરસાદ પડી રહ્યો છે. ગરમીના વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ ક્યાંક ને ક્યાંક મુસીબતોનો વરસાદ પણ સાબિત થઈ રહ્યો છે. વાત છે અમરેલીની. જાડિયા ગામ આસપાસ માવઠું છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે હાલ તેમનો પાક તૈયાર છે, લણણી માટે તૈયાર છે, પરંતુ જ્યારે પાકને લણણી કરવાનો સમય આવ્યો છે અને ત્યારે જ આ વરસાદ પડી રહ્યો છે. તૈયાર થયેલો પાક બરબાદ થઈ રહ્યો છે આ કમોસમી વરસાદના કારણે. માવઠાના કારણે ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં મોટા ભાગે લોકો ખેતી પર નિર્ભર હોય છે તેવા ખેડૂતોની ચિંતા આ કમોસમી વરસાદે વધારી છે. આજ વિશે વધુ માહિતી લઈશું. સંવાદદાતા કેતન બગડા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી કેતન, સતત બીજા દિવસે અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. શું છે ત્યાં હાલની સ્થિતિ અને કયા કયા વિસ્તારોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે? બિલકુલ ફાલ્ગુની, અમરેલી જિલ્લામાં વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવ્યો છે. સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો છે. ખાસ કરીને અમરેલીના જાડિયા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે, કારણ કે જે ખેતરો છે, વાડી છે, તેમાં કેરી નો પાક પણ છે, તેમજ બાજરાનો પાક છે. અનેક જણસો પણ ખેતરોમાં આવવાને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જી કેતન, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો વાત અમરેલીની, જાડિયા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં માવઠું પડ્યું. અમરેલી જિલ્લામાં પણ આજે કમોસમી વરસાદ નોંધાયો છે. રાજકોટની વાત કરી આપણે, કચ્છની વાત કરી અને હવે અમરેલી સતત બીજા દિવસે વરસ્યો છે આ કમોસમી વરસાદ. અમરેલીના જાડિયા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં માવઠું પડ્યું છે અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે, કારણ કે ખેતરમાં તેમનો પાક તૈયાર થઈને પડ્યો છે. ગઈકાલે પણ અમરેલીના સાવરકુંડલા, બાબરા સહિતના તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના દ્રશ્યો જાણે સર્જાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. ભર ઉનાળે આ દ્રશ્યો સામે આવ્યા હતા. લાગી રહ્યું હતું કે જાણે ચોમાસાના દ્રશ્યો છે. ભારે પવન સાથે ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો અને આ જ સ્થિતિ આજે પણ યથાવત છે. સતત બીજા દિવસે વરસ્યો છે આ કમોસમી વરસાદ. અમરેલીના જાડિયા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં માવઠું પડ્યું છે અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલીમાં મોટા ભાગના જે લોકો છે ખેતી પર નિર્ભર છે અને ખેડૂતોનો પાક, ઉનાળુ પાક જે છે તૈયાર થઈ ગયો છે. જ્યારે તેની લણણીનો સમય આવ્યો છે ત્યારે જ આ વરસાદ પડ્યો છે, જેથી તૈયાર થયેલા પાકને જે વેચવાની ખેડૂતોને આશા હતી તેને આ માવઠાથી નુકસાન થયું છે. મગફળી, કેરી, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે. સારા વરસાદ બાદ ખેડૂતોએ સારી ઉપજ મેળવવાની આશાથી જે વાવેતર કર્યું હતું તેના પર આ વરસાદ પાણી ફેરવી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જગતનો તાત ચિંતામાં છે, મુશ્કેલીમાં મુકાયો છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ. રાજકોટની વાત કરી, કચ્છ બાદ અમરેલીમાં પણ વરસાદ પડી રહ્યો છે.
તો માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। જે જણસ તેમની તૈયાર હતી, જેના પાછળ તેમણે ખૂબ જ મહેનત કરી હતી, ખેતરમાં વાવી હતી, તે જણસને પણ નુકસાન થયું છે। તમામ ખેડૂતોને તલી ઊભી હતી, તમે જુઓ તો બાજરી ઊભી હતી, મારે શેરડીનો વાવેતર હતું 5 વીઘાનું, એ આખું ઢળીને હેઠી પડી ગઈ શેરડી હોતી, એની પણ હવે શેરડીની કોઈ કિંમત ન રહી। એટલે તમામ માર્કેટિંગ યાર્ડની અંદર બીજા ઘઉંની કોઈ ધાણાની એની હરાજી થાય છે, જે ડુંગળીની સરકારે હરાજીની છૂટ આપી નથી, તો આ ડુંગળી ખેતરની અંદર એમનેમ રહી અને તે પલરી ગઈ। હવે એ ડુંગળીનું અમારે તો એમાં કોઈ વસ્તુ એમાં હાથમાં આવે એવું છે જ નહીં। અમારી માંગ એવી છે કે આ શેરડી અને ડુંગળી અને આ મકાઈને બધું ઢળી ગયું અને નુકસાની થઈ છે, તો સરકાર આમાં કાંઈક પેકેજ જાહેર કરે। મને એકને નહીં પણ આવું તો અનેક ખેડૂતોને પણ નુકસાની થઈ છે, તો એ ખેડૂતોને સહાય કરે તો સારું ગણાય એમ। કાલે જે વરસાદ પડ્યો, માવઠું થયું, એના કારણે ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ, મોંઘા ભાવનો રોપ, તલી, ડુંગળી, લસણ આવો બધો વસ્તુનો બગાડ થઈ ગયો છે। તમે જોઈ શકો છો મકાઈ અને શેરડી પણ આડી પડી ગઈ છે। અમારી સરકાર સામે એવી રજૂઆત છે કે બધા ખેડૂતોને કંઈક પેકેજ જાહેર કરે અને નુકસાનીની ભરપાઈ કરે। રાજકોટ જિલ્લાનું જે જેતપુર પેટા વિભાગ સબ ડિવિઝન છે, જેની અંદર કુલ 7 તાલુકા આવે છે। આ 7 તાલુકાની અંદર ચાલુ વર્ષે ઉનાળુ સિઝનમાં બધા પાકો મળીને કુલ 12,000 હેક્ટર જમીનમાં વાવેતર અત્યાર સુધીમાં થયેલ છે। એમાં મુખ્ય પાકો છે તલ અને મગફળી છે। તલ છે એ 3500 હેક્ટર જેવી જમીનમાં છે, જ્યારે મગફળી છે એ 2600 હેક્ટર જમીનમાં આવેલ છે। આ વિસ્તારની અંદર જે આ પાકો છે એમાંથી ખાસ તલ જે 2500 હેક્ટર જેવી જમીન અને મગફળી જે 2000 હેક્ટર જેવી જમીનની અંદર આ કમોસમી વરસાદના કારણે એમાં અસર હોઈ શકે છે। અમે અત્યારે હજી એની માહિતી મેળવી રહ્યા છીએ, ખરેખર શું સ્થિતિ છે એ હકીકત અમારા સુધી પહોંચે પછી આપને વિગતવાર જણાવવામાં આવશે। તો જામનગરના પણ ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે। કાલાવાડ પંથકના જુદા જુદા ગામોમાં વરસાદ વરસ્યો છે। ફગાસ, નવાગામ અને ભાંગડા સહિતના ગામોમાં માવઠું પડ્યું છે। વાત જામનગરની છે, જેના કાલાવાડ પંથકના જુદા જુદા ગામોમાં વરસાદ પડી રહ્યો છે। ફગાસ, નવાગામ અને ભાંગડા સહિતના ગામોમાં માવઠું પડ્યું છે। ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા છે। જામનગરમાં અતિવૃષ્ટિ બાદ કમોસમી વરસાદથી હવે ખેડૂતો પરેશાન થયા છે। ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડી રહ્યો છે। ખેડૂતો માવઠાનો સામનો કરી રહ્યા છે। કાલાવાડ પંથકના જુદા જુદા ગામોમાં કમોસમી વરસાદ, જેમાં ફગાસ, નવાગામ અને ભાંગડા સહિતના ગામોનો સમાવેશ થાય છે, જ્યાં માવઠું છે। આજ વિશે વધુ માહિતી લઈશું, સંવાદદાતા મુસ્તાક દલ જોડાઈ ગયા છે। જી મુસ્તાક, જામનગરના જે ગ્રામ્ય વિસ્તારો છે, સતત ત્રીજા દિવસે વરસાદ પડી રહ્યો છે, હાલ ત્યાં શું સ્થિતિ છે અને કયા કયા પાકને નુકસાન થયું છે? ચોક્કસથી ફાલ્ગુની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે સતત આગાહી કરવામાં આવી રહી હતી કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે તેમાં કમોસમી વરસાદ અને માવઠું થશે ને ક્યાંક ક્યાંક સતત ત્રીજા દિવસે જામનગરમાં આ આગાહી સાચી પડી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસોમાં જે છે એ જામજોધપુર અને કાલાવાડના જુદા જુદા ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ જે એ ભારે પવન સાથે વરસ્યો હતો અને ફરીથી આજે ત્રીજો દિવસ સતત છે અને ત્રીજા દિવસે પણ કાલાવાડ પંથક જે છે જામનગરના ગ્રામ્ય પંથકોમાં આવે છે, તેના જુદા જુદા જે ગામ છે, ફગાસ છે, નવાગામ છે, ભાંગડા છે સહિત અલગ ઘણા બધા 7 થી 8 જેટલા ગામો છે કે તેમાં જે ભર બપોરે ઉનાળા જેવો સમય છે એવા સમય અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે ભારે વરસાદ શરૂ થઈ ગયો। ખાસ કરીને હાલ અત્યારે જે ઉનાળાની જે પાકની સિઝનો ચાલી રહી હોય અને ઘઉં પણ જે ખેડૂતોના કાઢવામાં આવ્યા છે, તો આ તમામ પ્રકારના જે પાક છે તેને સીધો આજે વરસાદ વરસવાના કારણે જે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સતત કમોસમી વરસાદ અને માવઠાઓથી ખાસ કરીને જામનગરમાં જો વાત કરવામાં આવે તો અતિવૃષ્ટિ પણ થઈ હતી, ત્યારબાદ શિયાળામાં પણ સતત કમોસમી વરસાદ, માવઠા અને હવે ઉનાળામાં પણ આ વરસાદના કારણે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। ફાલ્ગુની જી મુસ્તાક, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ। તો આ વાત જામનગરની અતિવૃષ્ટિ બાદ હવે કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે। ચોમાસુ પાક બગડ્યો, શિયાળુ પાકમાં પણ વરસાદ પડતા તે પણ બગડ્યો અને હવે ઉનાળુ પાક પર પણ આ માવઠાએ સંકટ ઊભું કરી દીધું છે। જામનગર જિલ્લો જે છે તેના કાલાવાડના 7 થી 8 જેટલા ગામોમાં બપોરે કમોસમી વરસાદ આવ્યો। ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પહેલા અતિવૃષ્ટિ અને બાદમાં શિયાળા અને ઉનાળામાં પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા અને પરેશાનીમાં વધારો કર્યો છે।
સમાચારોમાં હાલ માત્ર આટલું જ, પરંતુ ઝી 24 કલાકની આપ સૌને ખાસ અપીલ, ઘરમાં રહો, સુરક્ષિત રહો અને જોતા રહો ઝી 24 કલાક.